પરીક્ષા બિલકુલ નજીક આવીને ઊભી થઈ ગઈ છે. વિજ્ઞાનની અંદર બીજી પરીક્ષાનું માળખું કેવું હશે એ જરા બતાવી દઉં તો સેક્શન એ 1 થી 15 પ્રશ્નો એટલે કે 15 ગુણ ટૂંકા પ્રશ્નો આની અંદર હશે. એના સિવાય વિભાગ બી ની અંદર પ્રશ્નો પૂછાશે 9, એમાંથી તમારે લખવાના હશે 6. એટલે બધા પ્રશ્નો લખવાના નથી હોતા. જનરલ ઓપ્શનના કારણે અમુક પ્રશ્ન તમે ન કરો તોય પૂરા માર્ક્સ આવે, અમુક ચેપ્ટર ન આવડતું હોય તોય તમને એનો ફાયદો મળી શકે. ટોટલ 12 ગુણ અહીંથી મળે. પછી સેક્શન સી ની અંદર ટોટલ પૂછાશે 8, લખવાના છે 5, એટલે દરેકના 3 ગુણ પ્રમાણે 15 ગુણ અહીંયા, અને 3 પ્રશ્નો પૂછાશે, 2 લખવાના છે, તો ટોટલ 8 ગુણ અહીંથી આવશે. વ્યવસ્થિત તૈયારી કરવા માટે મેં આઈએમપી બનાવ્યા છે. એ આઈએમપી ની પીડીએફ સીધા તમને વોટ્સઅપમાં મળશે. કઈ રીતે લેવાનું? પહેલા ફોલો કરવાનું, પછી કોમેન્ટમાં જઈને લખવાનું છે STD9. એટલે હું તમને અહીંયા વોટ્સઅપમાં જે એક મેસેજ આપીશ એની અંદર આપણા વોટ્સઅપની લિંક હશે. સીધા તમે આવી જશો આપણા વોટ્સઅપમાં. વોટ્સઅપની અંદર જ્યારે આવશો એટલે STD9 ઓટોમેટિકલી ટાઈપ થયેલું જ હશે વોટ્સઅપમાં. માત્ર સેન્ડ કરી દેવાનું. સેન્ડ કરશો એટલે તમને ઓટોમેટિક રિપ્લાય આવવાનું શરૂ થઈ જશે. એ પ્રોસેસ ફોલો કરશો એટલે કામ થઈ જશે. સરસ, પહેલા ફોલો કરી લો, પછી STD9 કોમેન્ટ કરો, બાકી ઓટોમેટિકલી સિસ્ટમ અમારી તમને હેલ્પ કરશે અને તમને આઈએમપી મળી જશે. સો ખાસ જોડાયેલા રહેજો. ઓલ ધી બેસ્ટ.